તો કેમ છો દોસ્તો મિત્રો મારા વાલા અને હું તો અત્યારે ડાયરેક્ટ જો મામાની વાડીમાં છે ને આટો મારવા વહી આવ્યો છું. ડુંગળી જોઈ લઉં કેવી થઈ છે. અને તમે જોવો તો ખરા બધામાં ડુંગળી જ નાખી દીધી હો ઓલરેડી. અને રાજુભાઈના તો પંખા ફાસ્ટ થઈ જશે અને ડુંગળીમાં ભાવ આવી જાય તો રાજુભાઈનું મગજ તો ક્યાં દોડશે ને એ કોઈને ખબર જ નથી મારા વાલા. તમે જોવો આ બધા આખા ખેતરમાં ડુંગળી હો ભાઈ, કાંઈ ન ઘટે. આ પડામાં ડુંગળી છે, બાયરનું પડું હાલે છે. અને આમ જો સરસ મજાના રાજુભાઈ તો એક નંબર મકાન કરીને મૂકી દીધા છે. અને આ બધી ડુંગળી છે હો રાજુભાઈને, જ્યાં જોઈને ત્યાં ડુંગળી જ નાખી દીધી છે. તો કેમ છો મારા વાલીડા? અને પાક તો તૈયાર ઉપર આવી ગયો છે, 10 દિવસ પછી કાઢવાની વાર છે. હવે રાજુભાઈ કહી દીધું છે એનો તો સુખનો સૂરજ ઉગી જવાનો રાજુભાઈને. અને ટ્રેક્ટર જો ટ્રેક્ટર એની તૈયારી ઉપર જ મૂકી દીધું છે. ટ્રેક્ટર લઈને તે ડાયરેક્ટ બોજરાટી બોલાવવાની છે. હાલે તો હાલે ને બાવળિયાના ઘા કરી દેવાના છે ડાયરેક્ટ. ડુંગળીનો તમે એક નંબર પીસ હો, કાંઈ ન ઘટે. આ ડુંગળી છે મારા વાલા, થઈ જાય તો મોરો થઈ જાય. એ રીતનું રાજુભાઈ મને કીધું છે. હું તમને બીજા વિડીયોમાં રાજુભાઈ સહિત તમને બધાને હું વિડીયોમાં બતાવીશ. હાલો દોસ્તો.